અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે ઉર્સે ગોહરપિયા ઉર્સે ઝહીરે મિલ્લતની કોમી એકતા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી। જાફરાબાદમાં આવેલ સૈયદ અબ્દુલ રઝાક કાદરી ઉર્ફે ગોહરપિયાનું 71મું ઉરસ થતા સૈયદ ઝહીરુદ્દીન અહેમદ કાદરી ઉર્ફે ઝહીરે મિલ્લતનું 23મું ઉરસ અને સાથોસાથ સૈયદા અફજલ જુબેદા મા સાહેબા ફાતિમાનું પહેલું ઉરસ મનાવવામાં આવ્યું। આજ રોજ ખાનકાએ કાદરિયાથી દર વર્ષના જેમ આ વર્ષ પણ સાંજના 5 કલાકે સાદર મુબારકનું જુલુસ કાઢવામાં આવ્યું અને શહેરના મુખ્ય માર્ગોથી દરગાહ શરીફ સુધી પહોંચેલ, જેમાં ભારતભરથી અકીદમંદ થતા મુરીદોએ હાજરી આપી હતી અને દરગાહમાં ફૂલ ચાદર ચડાવી બાદ પીરે તરીકત સૈયદ મોહમ્મદ આલે મુસ્તફા ઉર્ફે દાદા બાપુ જાફરાબાદવાળાની હાજરીમાં દુઆ અને પૂરા વિશ્વ માટે અમન અને શાંતિની દુઆ કરવામાં આવી હતી। ત્યારબાદ લાઇટ હાઉસ રોડ ઉપર આવેલ મસ્જિદે ગોહરપિયાના ગ્રાઉન્ડમાં આમ ન્યાજ રાખેલ અને ત્યારબાદ 10 કલાકે નાત શરીફ થતા તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને કાઠિયાવાડ સુન્ની મંસૂરી જમાત ગુલામાને ગોહરપિયા કમિટી દ્વારા જહેમત ઉઠાવી પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો। સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી। આજે જાફરાબાદની ધરતી ઉપર ઉજરે ગોહરપિયાનું 71મું ઉર્સ મનાવવામાં આવેલ હતું, તેમજ પીરે તરીકે સૈયદ ઝહીરુદ્દીન બાપુનું 23મું ઉર્સ મનાવવામાં આવેલ હતું। આ જલસાની અંદર 12 ગામથી આવેલ ઓલમાએ સાદાતે હાજરી આપી હતી, તેમજ 12 ગામથી આવેલ દરેક મુરીદો, જેમાં મુંબઈ, વાપી, સુરત, નવસારી જેવા ગામડાઓમાંથી હજારો તાદાદની અંદર મુરીદો આવેલ હતા। આ જલસો એકદમ નુરાની શાનદાર પ્રોગ્રામ તરીકે મનાવવામાં આવેલ હતો અને એકદમ સાદગીથી આ જલસાને મનાવવામાં આવેલ હતો। આ જલસાની અંદર જે કોઈ પણ મુરીદ આવ્યા છે તે પોતાની મનની મુરાદ પૂરી કરી, દુઆનો ફેજ હાસિલ કરી અને પોતે રવાના થયા છે। તો આ તમામ જે કોઈ પણ આગેવાન હોય, મંસૂરી સમાજના આગેવાન તેમજ કમિટીના મેમ્બરોએ જહેમત ઉઠાવી અને આ નુરાની જલસાને સારી રીતે અંજામ આપેલ હતો।